તો આવ્યા અથવા અન. મેં તમને બેઝિકના લેક્ચરમાં શીખવાડ્યું હતું. પણ હવે જો અ છે ને એ જેની વ્યંજનથી શરૂઆત થાય ને ત્યાં, સપોઝ કે એક છોકરો હોય તો અ બોય. રેડી? આ કેવું છે? વ્યંજન. હવે જો સ્વર હોય તો અન. અને એકચ્યુઅલમાં એ ના બોલે, અ બોલાય. અ અને અન. આ ક્લિયર? હવે જુઓ, એક એફ આઈ આર. આ એફ ના જુઓ, તમે જુઓ એફ બોલાય. ઉચ્ચારણ શેનાથી છે? સ્વરથી. તો સ્વર આવે એટલે શું મૂકવાનું? અન. તો અન આવે અન, એફ આઈ આર. હું તમને આર્ટિકલ ચેપ્ટર તો શીખવાડે છે મિત્રો, પણ તમારે હંમેશા ઉચ્ચારણ જોવાનું. સ્પેલિંગ બેલિંગ એવું નહીં. એ આ હોય ને બધું ગોલી મારો, એ બધું ગયું. ઉચ્ચારણ શું છે? એ એટલે એફ થી એટલે એ આવે. સ્વર છે કે નહીં? મૂકો અન. ડન? એ રીતે શીખવાનું હોય. ગોખણ પટ્ટી કરવાનો સમય ગયો ગાઈસ. હવે ગોખણ પટ્ટી વાળા 2015માં કેવું હતું? જ્યારે અમે તૈયારી કરતા ને 2015, 16, 17માં, ત્યારે એવું હતું કે કોઈ વિદ્યાર્થી પેલી એક નવનીતની બુક આવતી, તો એ બુક વાંચે ને તો મિત્રો કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો પણ એ બીજી ભરતીમાં પાસ થઈ જાય. ઘણા એવા છે અમારા મિત્રો છે જે 2017ના પીએસએમ પાસ થઈ ગયા મિત્રો, 1-2 બુક વાંચીને. જ્યારે આજે કોઈ એવો ચાન્સ નથી કે તમે ગોખીને એકેય પરીક્ષા પાસ કરો. નાનામાં નાનું લેવલ હોય એ કે મોટામાં મોટી લેવલની એક્ઝામ હોય, તમારે સમજવું પડે, તમારે એના માટે હાર્ડવર્ક કરવું પડે. હાર્ડવર્ક કર્યા પછી તમારે એ શીખવું પડે કે અમારે સ્માર્ટ વર્ક કેમ કરવું. ક્લિયર કે નહીં મિત્રો? તો આ બધી વસ્તુ છે કે જે તમારે સમજવાની છે. એટલે ગોખણ પટ્ટી